સંગત ન ચાલે તો અમારા કોઈ સૂત્રોને અપમાન લાગે કે આ લોકો આપણને કચડાયેલા ગણે, પછાત ગણે, શૂદ્ર ગણે, એવું નથી લાગતું. વૈષ્ણવ સમજે છે કે શાસ્ત્રીય મર્યાદા આ છે. વેદ ભણવાનું આપણી સ્ત્રીઓને જે મહાપ્રભુજીના ગ્રંથો ભણેલા છે એને કોઈ કહે કે તમે વેદના પાઠ કરો તો સ્ત્રી સામેથી ના પાડી શકે અમારાથી ન થાય. અમે વેદના તાત્પર્યને જાણી શકીએ છીએ પણ વેદના મંત્ર બોલવાનો અમને અધિકાર નથી, કારણ કે અમારી સનાતન ધર્મમાં એવી શ્રદ્ધા છે કે જે કંઈ મર્યાદા આપેલી છે શાસ્ત્રોએ એ મર્યાદામાં અમે રહેવા માટે એ બંધાયેલા છીએ. એવો વિશ્વાસપૂર્વક થોપી દીધેલી નથી વાત, પણ એને ધર્મશાસ્ત્રોમાં એટલી શ્રદ્ધા હોવાને કારણે, વિશ્વાસ હોવાને કારણે, નિષ્ઠા હોવાને કારણે એ પોતે જ એમ કહે છે કે નહીં અમારો આ અધિકાર નથી કે અમે બોલી શકીએ. તો એ સૃષ્ટિમાં પણ જોવા મળે છે આપણને. ગમે એ કહેતો કે શાસ્ત્ર હે કલિકાલની અંદર જે મર્યાદા આપી છે એ ભગવાને આપેલી મર્યાદા છે, કોઈ ઋષિએ બનાવેલી નથી. ભલે ઋષિએ સ્થાપિત કરી હોય સ્મૃતિઓમાં, પણ તથૈવેશ્વર શિક્ષયા, ભગવાને તથૈવેશ્વર શિક્ષયા એમ મહાપ્રભુ કહે છે ભગવાને એમને પ્રેરણા કરી છે, એમની શિક્ષા અનુસાર ઋષિઓએ આ મર્યાદાનું સ્થાપન કરેલું છે અને એમાં આપણે વફાદાર રહેવું જોઈએ, કારણ કે આ ભગવાનની આજ્ઞા છે. આવો સ્ત્રીઓને, શૂદ્રોને, જેને ખરેખર શ્રી આચાર્યચરણ દ્વારા શાસ્ત્રનું અધ્યયન કરેલું છે અથવા તો શ્રી આચાર્યચરણની વાણીથી શાસ્ત્રને સમજ્યા છે, એને ક્યારેક એવું નથી લાગતું કે સ્ત્રીઓને વેદ ન બોલવા દે તો સ્ત્રીઓનું અપમાન થઈ જાય, કે સનાતન ધર્મ બહુ પાછળ રહી જશે, સ્ત્રીઓ પાઠ કરશે તો જ સનાતન ધર્મ આગળ આવશે. આવી બધી ગ્રંથિઓ પુષ્ટિમાર્ગીય મહાપ્રભુજીના મતાનુયાયીઓને આવી ભ્રમણા ક્યારેય થતી નથી. દયાનંદ મતાનુયાયીઓને તો આવી ભ્રમણામાં જ બિચારા જીવે છે. દયાનંદ મતાનુયાયીઓ તો ભ્રમણામાં જ જીવે છે, વિષયતામાં જ જીવે છે, વિષય સમજતા જ નથી, એ વિષયતામાં જ જીવી રહ્યા છે. એટલે એ લોકોને તો ભ્રમણામાં જ જીવવું એ લોકોને એમ લાગે છે કે આ સત્ય છે. હોઈ શકે, પણ પુષ્ટિમાર્ગીઓ જે છે એ તો બહુ સ્પષ્ટ છે કે શાસ્ત્રની મર્યાદા જે છે એમાં આપણે વફાદાર રહેવું જોઈએ. કારણ કે શાસ્ત્રની મર્યાદા પણ એ કઈ ઋષિઓએ આપેલી નથી, કોઈ બ્રાહ્મણોએ આપેલી નથી, પણ તથૈવેશ્વર શિક્ષયા એ ભગવાનની શિક્ષા છે. એ અનુસાર ઋષિઓએ આ ધર્મ પ્રવર્તન કર્યું છે. તો આચાર્યચરણની કૃપાથી આપણને આ બધું પ્રાપ્ત થયું કે આપણે પણ ભ્રમિત થતા અટક્યા છે. નહીં તો આપણે પણ ભ્રમિત થઈ જાય. એટલા બધા વિચારો પણ અલગ અલગ મતો, અને બધાને આ જાણે સાર્વજનિક પ્રોપર્ટી હોય, બધાને મત સનાતન ધર્મ પર બોલવાનો બધાને અધિકાર છે. કુરાન ઉપર ન બોલે કોઈ, ના કોઈ બાઇબલ ઉપર બોલે, બધાને મળી જાય અખાડો, બધાને એ આપણો ધર્મ જ મળે છે કે આપણે જાણે જેને કહે બાપુજીનો બગીચો હોય, તમે શાસ્ત્ર ભણ્યા નથી, શાસ્ત્ર જોયું નથી, અને શાસ્ત્રને ચેલેન્જ કેવી રીતે કરી શકો તમે કે આમાં આમ કેમ લખ્યું, આમાં આમ કેમ લખ્યું, અને આ લખ્યું એટલે પ્રક્ષિપ્ત છે, આ પાછળથી આવ્યું. તમને જે દ્રાક્ષ ખાટી લાગી, તમે સમજાણી નહીં, તમે કીધું આ તો પાછળથી ઉમેરાઈ ગયું. હા, બધા મંત્ર આ તો છે આચાર્યની કૃપા, આચાર્યચરણની કૃપા એ આપણને એ શાસ્ત્ર સમજવાની પણ બહુ સુંદર રીત શ્રી આચાર્યચરણે કૃપા કરીને આપે. એટલે એમ લાગે કે આચાર્યચરણ દેવીજીઓના બધી જગ્યાએ ભ્રમિત થતા આપણને અટકાવ્યા છે. એવા શ્રી આચાર્યચરણ આપણા ઉપર બિરાજે છે. તો આચાર્યચરણ પાછા વધાર્યા નથી, આ બિરાજે જ છે. આસુર લોકોને જામો થઈ ગયો કે આચાર્યચરણ તો ભૂતલ ઉપરથી વધારી ગયા, તો બિરાજી રહ્યા છે. તો પછી કોઈ ચિંતાનો કોઈ વિષય નથી. આપણે આચાર્યચરણના સાનિધ્યમાં જ છીએ, આપણા ચરણારવિંદમાં જ છીએ, તો કોઈ ચિંતાનો કોઈ વિષય નથી. અને આપણી ઉપર આચાર્યચરણની કૃપા, આપણી બુદ્ધિ તો આવી ગમે ભ્રમિત થઈ શકે, બીજા લોકોને થાય તો આપણી પણ થઈ શકે, પણ આચાર્યચરણની એવી કૃપા છે કે આપણને આ બધા શાસ્ત્રને કેમ સમજવું એના માટે શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, ભાગવતાર્થ પ્રકરણ, આ બધું શોધની આ ગ્રંથો આપ્યા. એના પછી છે આચાર્યચરણના આશયોને સમજાવવા માટે છે પુરુષોત્તમજી, શહેરાઈજી, સપ્ત બાલકો વગેરે, શ્રીમદ પ્રભુચરણ, ગોપીનાથજી, સુખાઈજી, બધા દ્વારકેશજી, જેટલાનું સ્મરણ કરીએ કારણ કે પવિત્ર બારસનો દિવસ છે, આપણા ગુરુઓનું, આપણી પરંપરાનું સ્મરણ કરવાનો દિવસ છે, એમને પવિત્રા ધરીએ છીએ, એમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવાનો દિવસ છે.
કે જેમાં આપણે મહાનુભાવોનું આપણે સ્મરણ કરીએ છીએ કે જેમણે આ સંપ્રદાયના શ્રી મહાપ્રભુજીની વાણીને આપણા સુધી આપણને સમજાય કે આપણને એમાં કોઈ સંદેહ ન રહે એના માટે આપણે ખૂબ અથાગ પરિશ્રમ બધા આચાર્યોએ કર્યો છે અને આપણને એમાં આવું વિપુલ સાહિત્ય આપણને પ્રાપ્ત થયું છે. ત્રણેય પ્રકારના ઉપદેશમાં ત્રણેય પ્રકારનું વિપુલ સાહિત્ય છે. કર્તવ્ય ઉપદેશ, લીલા ઉપદેશ અને તત્વોપદેશ. અણુભાષ્ય આપણી પાસે છે. અણુભાષ્ય ઉપરની ટીકાઓ આપણને પ્રાપ્ત છે. ફક્ત ખાલી થોડો પ્રયાસ કરવો, નિરંતર આનો સ્વાધ્યાયમાં જોડાયેલા રહે એટલું જ કરવાનું છે, વધારે કંઈ કરવાનું. બધું મટીરિયલ શાસ્ત્રાર્થ કરવો હોય તો બધા શાસ્ત્રાર્થ કરવાનું મટીરિયલ પણ તૈયાર. પ્રસ્થાન રત્નાકર આદિ ગ્રંથો, કોઈ સાથે શાસ્ત્રાર્થમાં વિદ્વન મંડળ, જે કોઈ પણ આપણી સામે કોઈ વેદ આદિના કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરે, પત્રાવલંબન, આ બધા ગ્રંથો પણ પ્રાપ્ત છે. આપણે ખાલી એમનું એમાં જે બતાવેલા ગ્રંથો કદાચ આપણે વાંચ્યા હોય કે ના વાંચ્યા હોય, ખાલી આ જ ટેક્સ્ટ દ્વારા આપણે ભક્તિ અંશ, ભક્તિ હેતુ, નિર્ણય આદિ આ ગ્રંથો દ્વારા જ આપણે ગમે એ વાદીનું પણ મુખ બંધ કરી શકીએ. ત્યાર પછી ગટુલાલાજી એવા સમર્થ એ સંપ્રદાયના મર્મજ્ઞ વિદ્વાન ગટુલાલાજી જેવા વિદ્વાનો પણ આપણે ત્યાં થયા. ઘણી પરંપરા બહુ મોટી છે આપણી. આ બધાનું અત્યારે આપણને આ બધું અત્યારે મળી રહ્યું છે. તો એમાં જે ધર્મપિતૃચરણ અને એમના દ્વારા અથાગ પરિશ્રમ દ્વારા પણ આપણે આ બધું વિપુલ સાહિત્ય પુનઃ પ્રકટ કર્યું છે. આ બધા મહાનુભાવોનું આપણે સ્મરણ કરવાનો આજનો દિવસ છે. જેમ મર્યાદા માર્ગમાં વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનું બહુ મહત્વ મર્યાદા માર્ગમાં ગુરુ પૂજન વગેરેનું છે. આપણે ત્યાં પવિત્ર વારસ ના પવિત્રા ધરાવીને આ ગુરુઓના ઉપકાર, મહાનુભાવોના જે ઉપકારો જે છે આપણી એમનું આ સ્મરણ કરવાનો અને એ માર્ગ ઉપર ચાલવાનો સંકલ્પ આપણો વધારે વધારે દ્રઢ કરવાનો દિવસ એ પવિત્ર બારસ છે. અને શ્રી આચાર્યચરણે આ ચિંતા, આપણી ચિંતા શ્રી આચાર્યચરણે કરી, જાત દેખે બહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા. તો આપની દયા આવી કે આપ પુષ્ટિ માર્ગી જીવો એ મર્યાદા કરતા પણ નીચા, મર્યાદા માર્ગી તો ઊંચા કહેવાય કે જેમને મોક્ષમાં પ્રીતિ છે, સંસાર આસક્તિથી દૂર થવા માંગે છે, સંસારમાંથી હતી અને એમને કેમ મુક્તિ થાય એ મર્યાદા માર્ગી છે. પણ આ જીવો પુષ્ટિ અધિકારી જીવો અને એકદમ પ્રવાહ માર્ગમાં એ વહી રહ્યા છે, એકદમ પ્રવાહી જેવા થઈ ગયા છે. જેમ સિંહનું બચ્ચું ઘેટાઓની વચ્ચે એનું જન્મજાત એ ઘેટાઓની વચ્ચે જ રહે તો એ પણ ત્રાળ પાડવાનો પોતાનો સ્વભાવ ભૂલીને ઘેટાની જેમ જ મેં કરવા માંડે. આપણે પણ આ સુખ દુઃખના ચક્રમાં ફસાય છે ને આપણે પણ બધા એવા જ પ્રવાહી થઈ ગયા છે. આપણી કામના એ પ્રવાહિત થઈ ગઈ છે. અલૌકિક કામના તાપક્લેશ આનંદ તિરોહિત થવાને કારણે આપણી અંદર તો કંઈક વિકૃત સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે કે આપણી કામનાઓ પણ એવી છે કે ધન ને યશ ને કીર્તિ, માન ને મોટાઈ એ જ આપણી કામનાઓ રહી ગઈ છે. ગાડી, મોટર, બંગલા, સોનું, સત્તા, સંપત્તિ એ જ આમાં આપણે ફસાયેલા. એ તો એવી અવસ્થા આપણી બધાની થઈ ગઈ છે. એટલે એ આચાર્યચરણને જોઈને અત્યંત દયા આવી અને એની ચિંતા થઈ કે આ દેવીજીઓ સેવામાં જોડાય તો જ. અને એની કૃપા એટલી બધી આપની છે કે ભાઈ હજારો વર્ષોનો સામાન્ય આ જન્મમાં કોઈ ટેવ પડે નહીં, છૂટતી નથી. એને બહુ છોડતા વાર લાગે. ખાલી તમાકુની કોઈ ટેવ પડી ગઈ, ચાની ટેવ પડી ગઈ, એ છૂટતામાં બહુ વાર લાગે. તો આ તો હજારો વર્ષોના અનંત જન્મોના જે બધા આ સંસાર આસક્તિના જે અધ્યાસો હોય, એક ક્ષણમાં, એક જન્મમાં, થોડાક વર્ષોમાં તોડી નાખવું આચાર્યચરણ કે એ પણ શક્ય છે. આચાર્ય એ પણ વિચાર્યું છે કે તમે એક ઝાટકે આ બધા જે મર્યાદા માર્ગીઓ સતત આમ ટોર્ચરિંગ કરતા હોય, હેમરિંગ કરતા હોય છે કે સંસાર બાધક છે, છોડો, ઘર છોડો, આ તમને મારી નાખશે, પરિવાર તમારી બધી વાત સાચી પણ છૂટે કેવી રીતે? આ બધું બાધી તમે બંધાઈ રહ્યા છો, અમે છૂટો. એટલે એ તો હેમરિંગ કરતા હોય છે ત્યાગવાદીઓ, વૈરાગ્યવાદીઓ. પણ એ લોકોને ખબર નથી હોતી કે એ લોકો ઘર મૂકીને આવે છે, પાછા એ લોકો પાસે કેવી રીતે ફસાઈ જાય ત્યારે એ લોકોની ખબર નથી કે અમે કેવા ફસાઈ ગયા. એ લોકો પાસે ઘર છોડી દીધું માને કે અમે વિરક્ત થઈ ગયા, ઘર છોડીને આશ્રમમાં ફસાઈ ગયા છો.
એ પાછા આશ્રમમાં ફસાયેલા છે, શિષ્યોમાં ફસાયેલા છે, માન મોટાઈમાં ફસાઈ જાય છે. પાછા સાચા વિરક્તોને પણ જો માન મોટાઈ શું કરી નિષ્ઠા, પ્રતિષ્ઠા શું કરી નિષ્ઠા. પ્રતિષ્ઠા જે છે વિરક્તોને ભક્તોને પ્રતિષ્ઠા થાય છે. પ્રતિષ્ઠા તો શું કરી નિષ્ઠા છે. શું કરી નિષ્ઠા એટલે આ ભૂંડનું મલ. અને એ પ્રતિષ્ઠા ગ્રહણ કરવી એટલે તો શું કરી નિષ્ઠાને ગ્રહણ કરવી પડે. બીજાને ખબર નથી કે હું શું ગ્રહણ કરું એ ખબર નથી. પણ હેમની એમ કરતા હોય પ્રવચન ના કે છોડો છોડો છોડો, પણ તમે ક્યાં બધું છોડીને આવ્યા તોય ફસાઈ ગયા. અમે તો એમાં છીએ, તમે તો બધું છોડીને આવ્યા તોય ફસાઈ ગયા છો. અમે તો એમાં જ રહીએ છીએ. તો કેવી રીતે છૂટે આ બધું? આચાર્યને વિચાર્યું કે એમ એક ઝાડ કે છોડવા જશું તો એ છૂટી શકે એમ નથી. ખાલી 5-10 વર્ષથી ચા પીવાની ટેવ નથી છૂટતી. સામાન્ય ચા જાણે ક્યાંથી આવી ગઈ હોય. ચા જે છે એ પણ જો ન છૂટતી હોય તો આ એનાથી વધારે ઊંડા જે આપણી અંદર અભ્યાસો જે બેસી ગયા છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, પ્રકરણાધ્યાસ, એક ઝાડ કે થોડા વર્ષોમાં છોડી દો એ શક્ય નથી. તો આચાર્યને એ પણ ચિંતા છે કે આ બધું કેવી રીતે છૂટે. તો એ તો ભગવત સેવાનો જેવો માર્ગ આપણને મળી ગયો. ખાલી બધું જ જે આપણને બાંધી રહ્યું છે એ બધી વસ્તુને ભગવાનને સમર્પિત કરી દે કે તારી આ લીલા છે, તું જ જાણ, તું જ સંભાળ. આ તે અમને બધું આપ્યું છે, અમે તારી સાથે જતા તારા અંશરૂપ હતા, પણ તે આ બધું આપ્યું છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, અધ્યાસ, ધર્મ એ બધું અમે આપને સમર્પિત કરીને આપની સેવા કરી. હવે છોડાવવું હોય ત્યારે છોડાવો, રાખવું હોય તો રાખો, છોડાવો છે હવે સમર્પિત અમે તો રહેશું. એ આપે આ બધું જે અમને ફસાવ્યા છીએ તો હવે આપ પણ એમાં ફસાઈને જુઓ હો. એટલે એ પ્રકારની જે આપણી સમર્પણનો જે સિદ્ધાંત છે, આજનો ખાસ સમર્પિત જીવનનો જે સિદ્ધાંત છે, આજે શ્યામદાએ ચિત્ર મોકલ્યું છે કે એક કીચડમાં એક કમલ છે, કમલ ઉપર એક ભમરો છે, ભમરા ઉપર એક સૂર્ય છે. આજના દિવસનું ચિત્ર છે. જે કીચડ છે આ ગ્રહાશક્તિ, સંસારાશક્તિનું આ કીચડ છે, એમાં કમલની જેમ આપણે રહીએ સમર્પણ. આપણું સમર્પણ જે છે, સમર્પિત ભાવ છે એ કમલ છે. આજુબાજુ તો કીચડ જ છે બધું. એટલે બાકીના કીચડની ભાવના હોય છે. આપણે તો જે કઈ આજુબાજુ છે એ બધું કીચડ છે. એ કીચડની વચ્ચે આપણે સમર્પિત જીવન જીવીએ છીએ. અને સમર્પિત જીવન જીવશું તો કૃષ્ણરૂપી જે ભમરો જે છે એ આપણે સમર્પણના ભાવનો ભોગ કરવા માટે આપણી ઉપર મંડરાવવા માંડે સૈન્ય સ્વરૂપના રૂપમાં. અને આ કમળને ખીલવું છે કોને? આ ગ્રહ કાદવમાંથી કમળને ખીલવું છે. ઉપર એક સૂર્ય છે, એ આચાર્ય. તો આજના દિવસનો જે સામુદાયનો મેસેજ છે એનું આ ચિત્ર છે કે કૃષ્ણરૂપી ભમરો, આ સમર્પણ રૂપી આપણું જે કમલ જે છે, આપણો સમર્પણનો જે ભાવ છે એ ક્યાંક પડ્યા છે તો આ ગ્રહાશક્તિ વગેરેના કીચડમાં, સંસારાશક્તિના કીચડમાં પડે. આપણો ભાવ સમર્પણનો એનો ભોગ તો આપણો ભમરો જે છે એમાંથી રસ લે છે. ભમરો જે છે એ પુષ્પનો રસ લે છે. તો આપણી અંદર એક આપણું જીવન જે છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્માનો આ જે બ્રહ્મ સંબંધ મંત્રથી જે કાંઈ પણ આપણું જે છે એ કમલના રૂપમાં ખીલી જાય આ પંખમાં. તો શૈલ્ય સ્વરૂપના રૂપમાં એનું આસ્વાદન જે છે, સમર્પણના ભાવનું આસ્વાદન કરે શૈલ્ય રૂપમાં એ ભ્રમરો છે, ભ્રમર છે. અને આ કમલને ખીલવું ગ્રહશક્તિમાં એ શ્રી આચાર્યચરણ સૂર્ય છે. એ ભક્તિ માર્ગ જો માર્ગદંડ છે કે આચાર્યચરણ પ્રકટ થયા તો આ કમળ કાદવમાં પણ ખીલી ગયું. અને ભમરાને આવવું પડે એ ગોલોકધામમાંથી ભમરો પણ ત્યાં એ સમર્પણનો આસ્વાદ લેવા માટે એની પર મંડરાવવા માંડે. એ આપણા સેવ્ય ઠાકોરજી છે. તો આપણા ગદ્યમંત્રના દેવતા રૂપ તો આપણા સેવ્ય, આપણા ઠાકોરજી, કૃષ્ણ નહીં, સારસ્વત કલ્પી કૃષ્ણ નહીં, પણ ગદ્યમંત્રના દેવતા, આ સમર્પણ મંત્રના દેવતા તો સેવ્ય પ્રભુ છે. અને અષ્ટાક્ષરના દેવતા તો 10 વિધિ લીલા કરનાર શ્રી કૃષ્ણ છે. અને એ કૃષ્ણ સેવ્યના રૂપમાં પધારે એ આપણા ગદ્ય મંત્રના અર્થરૂપ દેવતા છે. એટલે દરેકના દેવ હોય છે, મંત્ર હોય એનો દેવ હોય. આ ગદ્ય મંત્રના દેવ તો આપણા સેવ્ય પ્રભુ છે. એટલે એ સમર્પણ આપણે સ્વીકારી રહ્યા છીએ. એ સમર્પણનો સ્વાદ
આપણા સમર્પણનો સ્વાદ એ લઈ રહ્યા છે. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોથી સુખી ભવ. તો આપણે સમર્પિત થઈને રહીએ, પ્રભુને સમર્પિત થઈને રહીએ, તો આ ગ્રહાશક્તિ, સંસારાશક્તિ કોઈ આપણને બાધક ન થાય. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ સંન્યાસીઓ જે ત્યાગ કરે છે એના કરતા આ મોટો સંન્યાસ છે એ ભાગવત સંન્યાસ છે. ઘરમાં રહીને ભગવાનને સમર્પિત પ્રભુના સેવા માટે જીવન જીવવું એ ભાગવત સંન્યાસ છે. એ ઉત્તમ સંન્યાસ છે. અને આ જે છે ભગવાન માટે, વિરહના અનુભવ માટે પણ કરેલો જે ત્યાગ જે છે એ મધ્યમ છે. આ શ્રી આચાર્ય ચરણ, આવા આપણા આચાર્ય ચરણ આખા આપણા કાદવ જેવા સંસાર આસક્તિની અંદર પણ કમલ ખીલાવી દીધું આપણા સમર્પણના ભાવનું. અને એનું બીજ તો ભગવાને રોપેલું હતું આપણી અંદર ખુશી ભાવનું. એને કેમ ખીલવવું? સૂર્ય પ્રકાશ જ ન મળે તો મુરઝાઈ જાય, બીજે મુરઝાઈ જાય. આચાર્ય ચરણ એ પ્રકટ થઈને આપણને એ ભગવત સેવામાં જોડીને આપણો ઉદ્ધાર કર્યો છે. અને આપણા ઉદ્ધારના બીજ આજના દિવસથી રોપાણા છે. એવો આપણો આ મંગલમય દિવસ છે. મહાપ્રભુજીની કૃપાથી અને આપણા શ્રી ઠાકોરજીની કૃપાથી બધાની અંદર પણ આવું કમલ, સમર્પણના ભાવનું કમલ બધામાં ખીલે. અને ઠાકોરજીને પણ મન થાય એનો આસ્વાદ લેવાનું, મન થાય એના ભાવનું. એ બધા ઉપરથી આચાર્ય ચરણ અને આપણા ઠાકોરજીની એવી કૃપા થાય. એટલે એ આજના દિવસની મંગલ કામના બધાને ખૂબ ખૂબ વધાઈ. આજના દિવસની કે આવા દિવસો આપણને, અને આપણે ખરેખર એ માર્ગને લાયક બનીએ તો આપણું જીવન સાર્થક થાય. એમાં જ આપણો ઉદ્ધાર છે. ભગવત સેવા વિના આપણો ઉદ્ધાર નથી. ભગવત ગ્રંથ ભણીને કોઈને ભગવત સેવામાં રુચિ બહુ ન જાગૃત થઈને ભગવત સેવાથી વિમુખતા આવતી હોય તો એ ગ્રંથ અધ્યયન યોગ્ય રૂપે થયું નથી. આ એની પારાશીષ છે કે ગ્રંથ અધ્યયન બરાબર થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. ભગવત સેવામાં ઉદાસીનતા, રુચિ ન વધતી હોય તો અધ્યયન પણ કંઈક આપણને બીજી દિશાઓમાં લઈ જવું હોઈ શકે. કારણ કે આચાર્ય ચરણનો સ્પષ્ટ મત છે કે આ સૃષ્ટિ ભગવત સેવા માટે છે. અને ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવે ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવે. તો આ આચાર્ય ચરણ ભૂતલ ઉપર ભગવાન સાથે આપણે વાટ જોયા કરી કે દેહ છૂટા પછી લીલા પ્રાપ્ત થાય, એના બદલે અહીં લીલામાં આપણે જીવીએ. એટલે અને એના માટે પ્રપંચ વિવેક અને એમાં આજનો આપણો જે મુદ્દો જે છે વિષયતા, એ આપણે ખરેખર આપણે ઘણી બધી ગ્રંથિઓને ખોલીને આપણને લીલામાં જીવતા એવો અહેસાસ એ કરાવી શકે એવો વિષય આપણો આજનો છે કે જે આપણને ખરેખર લીલા બોધ કરાવે. એટલે પેલા આ વિષયને થોડું ગુજરાતીમાં સમજી લઈએ તો અટપટું લાગે એવું છે. કદાચ લાગે, બધાને સમજાય છે, સારું એવું આપણે એવું રાખી કરું. અને મને એવું લાગતું તો એટલે પછી એમ વધારે પોશાકની બુદ્ધિ હોઈ શકે મારા કરતા કોઈ રીતે આપણે એમ ન કહી શકાય. મને અટપટું લાગ્યું, મને લાગે ભાઈ અટપટું છે તો અટપટું આપણે જરા ગુજરાતીમાં સરળ રીતે જરા કરીને સમજી લઈએ. પછી આપણે કદાચ ટેક્સ્ટમાં જઈએ તો કદાચ આપણને એ પરિચિત હોય એવું લાગે. એક નમ્ર વિનંતી બધાને કરું છું. આજ્ઞા કે આદેશ તો નહીં પણ એક વિનંતીના રૂપમાં કહું છું કે બીજા આચારોનું પાલન થાય કે ન થાય, કમસે કમ આપણા ચાલુ પ્રવચનમાં મોઢામાં હાથ તો કમસે કમ ન નાખતો હોય એવું નમ્ર નિવેદન કરું કે મોઢામાં હાથ નાખે કમસે કમ હાથ ખાતા કરે એટલો તો આચારનું ભાન આપણને હોવું જોઈએ. એટલે કે આપણે કોઈ હાંસી થાય આમાં એટલું આચાર પણ બીજો આચાર તો નથી કહેતો મજા જેવો, તો કમસે કમ આપણે એટલી શુદ્ધિ તો રાખવી જોઈએ કે આપણે પુસ્તકને સ્પર્શ કરવો જ છે. પુસ્તકમાં આપણા આચાર્ય ચરણનો ઉપદેશ છે, શ્રી આચાર્ય ચરણનું આ વાંગમય રૂપ છે. કમસે કમ મોઢામાં હાથ તો બધા થોડો જ ગ્રંથ ભણી છે ને આ ગ્રંથો આવડે છે, શું આવડે છે, પ્રકેટમાં શું કેવું હવે અત્યંત ક્ષોભ અને દુઃખની લાગણી થાય છે કે ભાઈ આટલા બધા આચારહીન તો ન રહેવું જોઈએ. કહી દઉં જૂઠણનો પ્રકાર ખાલી કહી દઉં કે જૂઠણનો આચાર તો કમસે કમ રાખીએ કે ભાઈ આપણા મોઢામાં હાથ નાખવાની ટેવ જ આપણને ન હોવી જોઈએ. કદાચ નાખવું પડે તો હાથ ખાતા કરવાનો રાખવું જોઈએ. બીજું જૂઠણનો
મોઢામાં જે સ્પર્શ જે છે સીધો સ્પર્શ થાય તો જૂઠણ કહેવાય એવું નહીં. એટલે એનો પરંપરા કોઈ વસ્તુ મોઢામાં દેવી હોય એને તમે અડી રાખો કે એને તમે અડો તો પણ